ગુજરાતના ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ 2025 માટે મૂકવામાં આવી રહ્યો છે અને તેની ગણતરી હવે અંતિમ તબક્કામાં છે। 13મી તારીખે બપોરે સિંહ ગણતરી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ નવા આંકડાની વિધિવત જાહેરાત કરશે। ત્યારે કઈ રીતે થાય છે સિંહની ગણતરી? એકનો એક સિંહ બીજી વાર ગણાઈ જાય તો? જેવા દરેક પ્રશ્નોનું સમાધાન મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાસણ ગીર ખાતેથી એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો ચાલી રહ્યો છે। 10મી મે 2025 થી શરૂ થયેલ આ તબક્કો 13મી મે 2025 સુધી 4 દિવસમાં રાજ્યના 11 જિલ્લાઓ અને 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે। આ જિલ્લાઓ એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરના કુલ 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેવામાં આવવાનો છે। આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 3,254 કર્મચારીઓની ટીમ જોડાઈ છે। ગણતરી માટે 735 યુનિટ, 112 સબ ઝોન, 32 ઝોન અને 8 રીજન બનાવવામાં આવ્યા છે। ત્યારે આપણા બધાના મનમાં સવાલ થાય છે કે એક એક સિંહને અલગ અલગ તારવીને ગણતરી કેવી રીતે થાય? સિંહની બેવડી ગણતરી કઈ રીતે ટાળી શકાય? તો વન વિભાગે આ વર્ષે સિંહની ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। ડિજિટલ કેમેરા અને કેમેરા ટ્રેપ, જીપીએસ, જીઆઈએસ ટેકનોલોજી, રેડિયો કોલરિંગ પદ્ધતિ અને એઆઈ આધારિત ડેટા વિશ્લેષણ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિનો ઉપયોગ પણ થઈ રહ્યો છે। વન વિભાગ દ્વારા ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને ઝોન વાઇઝ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો અને નિરીક્ષકો સહિત સ્વયંસેવકો દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી રહી છે। સિંહની નોંધ અને ચકાસણી કરવા માટે નિયંત્રણ પત્રકો અને તેમને સોંપાયેલા વિસ્તારના નકશા આપવામાં આવ્યા છે। આ પત્રકોમાં સિંહોના અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ પણ અન્ય ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન અને ગ્રુપ કમ્પોઝિશનની નોંધણી કરવામાં આવી રહી છે। સિંહની ગણતરી માટે એક સિમ્બા એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એપ બીટ વાઇઝ સિંહોની કેટલી મૂછ છે, કેટલી કેશવાળી છે કે કેટલી ઉંમર છે એ જાણવામાં મદદરૂપ થાય છે। ગણતરીમાં 5 પ્રકારની ટીમ હોય છે। સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલની ટીમ, તેની ઉપર સબ ઝોન, તેના ઉપર ઝોન હેડ, તેના ઉપર રિજનલ હેડ અને તેના ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ હોય છે। આ બાદ સિમ્બા એપ દ્વારા ફાઇનલ આંકડો આપવામાં આવે છે। સિંહોની વસ્તી માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં ફિલ્ડ સ્ટાફ પોતપોતાના વિસ્તારમાં રાઉન્ડમાં સિંહોની હાજરીના દ્રશ્યો, પગલા, અવાજ કે અન્ય નિશાનને આધારે નોંધણી કરે છે। ત્યારબાદ આ માહિતીનું ડેટા એનાલિસિસ થાય છે અને ચોક્કસ વસ્તીનો અંદાજ કાઢવામાં આવે છે। આ પદ્ધતિથી સિંહોની ગણતરી કરતી વખતે જો કોઈ સિંહ પરિવાર ભ્રમણ કરતો હોય તો જે તે બીટમાં જે જગ્યાએ પરિવાર જોવા મળે છે ત્યાંથી કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેની અને સમયની પણ નોંધ ગણતરીકારો કરતા હોય છે, જેથી જો એવો સિંહ પરિવાર બાજુની બીટમાં પ્રવેશે તો તેની બીજી વાર ગણતરી થતા નિવારી શકાય। ગણતરીકારો તેમને જોવા મળેલા સિંહોના પરિવારમાં કોણ કોણ છે, જો કોઈ બચ્ચા હોય તો તે કેટલા છે અને અંદાજે કેટલી ઉંમરના છે, સિંહોના વ્યક્તિગત ઓળખ ચિહ્નો જેવા કે શરીર ઉપર કોઈ ઈજાના નિશાન હોય, કાનનો કોઈ ખાસ વળાંક હોય, પૂંછડીના વાળનું ફૂમતું વગેરેની પણ નોંધ કરવામાં આવે છે। આ ઉપરાંત તેઓ સિંહોના ફોટા લે છે અને ફોટોમાં જીપીએસ કોઓર્ડિનેટ્સ હોય છે, જેથી સિંહો દેખાય તે સ્થળ અને સમયની ચોક્કસ માહિતી રેકોર્ડ પર રહે અને એક જ સિંહની બીજી વાર ગણતરી નિવારી શકાય। આ ઉપરાંત સિંહો દેખાય તેનું રિયલ ટાઈમ રિપોર્ટિંગ પણ કરવામાં આવે છે। વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહોની ગણતરી હાથ નથી ધરાઈ શકી। તેની જગ્યાએ સામાન્ય રીતે વન વિભાગના કર્મચારીઓ દર મહિને કરે છે તે પૂનમ અવલોકનને વિસ્તૃત સ્વરૂપ આપી તે કવાયતને સિંહોની ગણતરી તરીકે ગણવામાં આવી હતી। આ પૂનમ અવલોકન ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે। 2020ના પૂનમ અવલોકનના અહેવાલમાં જણાવ્યા અનુસાર ડાયરેક્ટ બીટ વેરિફિકેશન મેથડમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભયારણ્યો જેવા રક્ષિત વન વિસ્તારના બીટને વસ્તી ગણતરી માટે એક એકમ તરીકે ગણવામાં આવ્યા હતા। રક્ષિત વન વિસ્તારોની બહારના વિસ્તારોમાં સિંહોની વસ્તી ગણતરી માટે 2020માં 3 થી 10 ગામોના સમૂહને એક બીટ ગણવામાં આવ્યો હતો। ગીરમાં સિંહોની ગણતરી કરવાની શરૂઆત વર્ષ 1936માં જૂનાગઢથી કરવામાં આવી હતી। પ્રથમ ગણતરીમાં 287 સિંહો દેખાયા હતા। ત્યારબાદ 14 વર્ષ બાદ 1950માં ફરીથી મિસ્ટર વિન્ટર બ્લિથ દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં સિંહની સંખ્યામાં 60નો ઘટાડો થઈને 227 નોંધાયા હતા।
ત્યારબાદ તો ઘણી ગણતરીઓ કરવામાં આવી, જેમાંથી અમુક આંકડાઓ પર જો નજર કરીએ તો 1963માં 285 સિંહ હતા, 1974માં 180, 1984માં 239, 1990માં 284, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674 સિંહ નોંધાયા હતા. એટલે આ રીતે આપણે જોઈ શકાય કે સિંહોની જે વસ્તી છે એમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા જે છે એ વર્ષોથી સતત વધી રહી છે. સરકાર દ્વારા ઇકો ડેવલપમેન્ટ કમિટીઓ, વન્ય પ્રાણી મિત્રો, શૈક્ષણિક કાર્યક્રમો અને સ્થાનિક સમુદાયના સહયોગથી સંરક્ષણના વિવિધ પ્રયાસો કરાયા છે. તાજેતરના વર્ષોમાં વન વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી મોનિટરિંગ પણ વધારે મજબૂત બનાવવામાં આવ્યું છે. આ વખતે કેટલા સિંહ નોંધાય છે તેનો આંકડો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે. માટે હવે રાહ જોવાઈ રહી છે કે આટલા વર્ષના લાંબા વિરામ બાદ સિંહોની વસ્તી ગણતરીના અંતે નવો આંકડો ક્યાં સુધી પહોંચે છે. તમારું આ વિશે શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.